સુરત શહેરના અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો। નાનપુરા મકાઈ પુલ પાસે આવેલ 30 વર્ષીય રવિ બાટી નામના યુવકની હત્યા કરવામાં આવી। અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કરીને હત્યા કરી। ઘટનાને અંજામ આપીને હત્યારાઓ ફરાર થઈ ગયા। અઠવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી। યુવકના મૃતદેહને પીએમ અર્થે હાલમાં મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ નાયકા છે। વિકાસભાઈ, ક્યાં રહેવાનું, શું ઘટના બની? મારું અહીંયા જ રહેવાનું છે, અહીંયા નાનપુરામાં। શું ઘટના બની? શું ઘટના? કંઈ કોઈ મારેલો છે એને। કોને મારેલું છે? કોણ છે તમારા? અમારા મામા છે રવિ, એ કોઈએ માર્યો આજુ લોકોને ખબર નથી પડી। તમને ક્યારે જાણ છે કે ક્યારે ઘટના બની, કેટલા વાગ્યા? 5 વાગે એરા આવેલા હતા ને 11 વાગે જેવું ઘટના થયેલું છે આનું। શું ઘટનામાં તમે શું તમને કીધું, કઈ રીતે જાણ થઈ? એ કોઈ એનો દોસ્તાર હશે ને નદી પર આવીને મને આવી રીતના કોઈએ કીધું ને યારે પછી અમે ફટાફટ દોડતા ગયા ને ખબર પડી અમને। આ ત્યાં જઈને તમે જોયું તો તમને શું જોવા મળ્યું? ત્યાં જઈને જોયું તો મગજમાં ને ગાલ પર મારેલું છે ફટકાથી। તમારા મામાની ઉંમર કેટલી છે? આખું નામ શું છે એમનું? 30 ઉંમર છે, એનું નામ રવિ નામ છે। લગ્ન થઈ ગયા છે? બાળ બચ્ચા? હા છે, એના લગ્ન થઈ ગયેલા, 3 પોયરા છે એના। કંઈ કામકાજ કરતા હતા? એ ઉઢ્ઢળ કામ કરતા હતા।